લોકોની શું હાલત હતી, શું પરિસ્થિતિ હતી, કેવા કાયદાઓ હતા. તો આમાં આપણી જે લોકો બેઠા છે એમાંથી કોઈ કહેશે કે જ્યારે બંધારણ નહોતું એ વખતે કેવા નીતિ નિયમો હતા દેશમાં, કેવી રીતે દેશ ચાલતો હતો? એક માઇક આપો ને મગનભાઈને. છે છૂટું માઇક? મગનભાઈ બોલો. મનુસ્મૃતિના કાયદા હતા, બરાબર? આ મનુસ્મૃતિ શું છે? તો મનુસ્મૃતિ છે એ જે બ્રાહ્મણવાદી વ્યવસ્થા છે, મનુ નામના જે બ્રાહ્મણે જે ગ્રંથ બનાવેલો અને એમાં કાયદા એવા બનાવેલા કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા વર્ગીકરણ કરેલું. અને જે શૂદ્ર જાતિઓ માટે અન્યાય અત્યાચાર થતા હતા, શૂદ્ર જાતિ માટે ભણવાનો અધિકાર નહોતો, એ લોકો માટે જ્યારે શિક્ષિત ના હોય એટલે એમને નોકરી ધંધો પણ સારો ના મળે, એ લોકોએ ઉપરના ત્રણેય વર્ગની ખાલી સેવાઓના કામ કરવાના, બસ આ જ એ લોકોનું કાર્ય હતું. એ લોકોએ કોઈ સારા મકાનમાં રહેવાનો અધિકાર નહોતો, સારું નામ રાખવાનો અધિકાર નહોતો, કોઈ સંપત્તિ સંગ્રહ કરવાનો અધિકાર નહોતો. તો જ્યારે આ મનુસ્મૃતિથી દેશના કાયદા ચાલતા હતા, એ પછી જ્યારે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા, મુગલો આવ્યા, પછી અંગ્રેજો આવ્યા, તો અંગ્રેજોએ આ દેશની પરિસ્થિતિ જોઈ કે ભાઈ અહીંનો જે શૂદ્ર વર્ગ છે એ લોકો સાથે તો ખૂબ જ અન્યાય ને અત્યાચાર થઈ રહ્યા છે. તો એ લોકો એજ્યુકેશન ફોર ઓલ એનો કાયદો લઈ આવ્યા. અને ત્યારે મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ, ફાતિમા શેખ, ઉસ્માન શેખ અને સાહુજી મહારાજ, આવા આપણા મહાપુરુષો ને જ્ઞાન મળ્યું, ભણ્યા, એ લોકોને ભણવાનો અધિકાર મળ્યો અને એ લોકોએ બાકીના જે નાગરિકો હતા એ લોકોને ભણવાની કામગીરી કરી. અને આજે આપણે જે કંઈ છીએ તો એ માત્ર ને માત્ર આપણા મહાપુરુષો જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ, સાહુજી મહારાજ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમનો ખૂબ ખૂબ આભાર કે આજે આપણે સારા કપડાં પહેરી શકીએ છીએ, સારું એજ્યુકેશન મેળવીએ છીએ, સારા ઘરોમાં રહીએ છીએ અને ગાડીઓમાં ફરીએ છીએ. આ માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ અને આપણા મહાપુરુષોની દેન છે. જય ભીમ. જય ભીમ.